જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બહુ જ સરસ એવા અને ઝટપટ બની જાય તેવું શિયાળુ સ્પેશિયલ ગુંદર મેથીના લાડવા। ગુંદર મેથીના લાડવા બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં 2 મોટી ચમચી જેટલો ગુંદ આ રીતે ઘીની અંદર પલાળીને ઓવરનાઇટ માટે મૂકી દીધો હતો, તેને મેં લઈ લીધો છે। હવે તેની અંદર એડ કરવા માટે મેં ડ્રાયફ્રૂટ્સમાં લગભગ 10 થી 12 જેટલા અખરોટને આ રીતે ફોલીને તેનો મિક્સર જારની અંદર પાવડર કરીને મેં એડ કરી લીધો છે, તમે જોઈ શકો છો। હવે મેં અહીંયા લગભગ 150 થી 200 ગ્રામ જેટલી બદામને પણ આ રીતે મિક્સર જારની અંદર અધકચરી એવી વાટીને તૈયાર કરી લીધી છે। હવે તેની સામે મેં અહીંયા 150 થી 200 ગ્રામ જેટલા કાજુનો પણ સારો એવો પાવડર કરીને તૈયાર કરી લીધો છે। અહીંયા મેં 2 મોટી ચમચી જેટલો મેથી પાવડર લીધો છે, જે તમને ઇઝીલી કરિયાણાની શોપ પર અવેલેબલ મળી જશે। અને હવે તેની સામે મેં અહીંયા 1 મોટી ચમચી જેટલો ગંઠોળા પાવડર અને અડધી ચમચી જેટલો સૂંઠ પાવડર મિક્સ કરીને લીધો છે। અને અહીંયા મેં લગભગ 1 મોટી સાઇઝની કાચલી જે આવે છે તેને મેં આ રીતે ટોપરાની છીણી કરી લીધી છે, તમે જોઈ શકો છો। અને અહીંયા મેં લગભગ 100 થી 150 ગ્રામ જેટલા પિસ્તાનો પણ આ રીતે મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરીને પાવડર કરી લીધો છે। હવે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે સાઈડમાં મૂકીને મેં અહીંયા લગભગ 250 ગ્રામ જેટલું ઘી લીધું છે અને 250 ગ્રામ ઘીની સામે મેં અહીંયા લગભગ 500 ગ્રામ જેટલો ગોળ આ રીતે સમારીને લઈ લીધો છે। આ રીતે ઝીણો એવો એકદમ ચોપ કરીને લેવાથી બરાબર સારી રીતે ઝટપટ ઓગળી જાય છે। હવે મેં અહીંયા એક કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે। કઢાઈ બરાબર ગરમ થાય એટલે તેની અંદર જે ઘી હતું તે ઘીને એડ કરી તેને બરાબર મેલ્ટ થઈ જાય એટલે તેની અંદર જે ગોળ આપણે લીધો હતો તે ગોળને એડ કરી ગોળને પણ સારી રીતે ઘીની અંદર મેલ્ટ કરી લઈશું। અહીંયા ઘી અને ગોળનો બહુ આકરો એવો પાર નથી કરવાનો, તમે જોઈ શકો છો। આ રીતે ગોળ થોડો મેલ્ટ થઈ જાય અને તેની અંદર થોડા એવા બબલ્સ આવે લાગે ત્યાર સુધી જ તેને આપણે થવા દેવાનું છે, તમે જોઈ શકો છો। હવે તેને બરાબર મિક્સ કરીને સારો એવો આપણો ગોળ સારો એવો મેલ્ટ થવા લાગ્યો છે અને બહુ જ સરસ એવો ગોળ પણ આપણો બહુ જ ટૂંક જ સમયમાં સારો એવો મેલ્ટ થઈ ગયો છે। હવે ગોળ આપણો બરાબર મેલ્ટ થઈ જાય ત્યારબાદ તેની અંદર જે 2 મોટી ચમચી જેટલો પલાળેલો ગુંદ એડ કરી લઈશું। અહીંયા તમે ગુંદની ક્વોન્ટિટી તમારી રીતે વધારે કે ઓછી કરી શકો છો। મેં અહીંયા 2 મોટી ચમચી જેટલું જ લીધું છે, તમે વધારે ભાવતું હોય તો તમે વધારે ગુંદ પણ એડ કરી શકો છો। હવે તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને ગુંદની અંદર લમ્સ ન પડી જાય અને સારી રીતે ગોળની અંદર તે બરાબર મિક્સ થઈ જાય, તમે જોઈ શકો છો। આ રીતે ગોળની અંદર સારો એવો ગુંદ આપણો મિક્સ થઈ ગયો છે। હવે ગુંદ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર થોડા એવા બબલ્સ આવવા લાગે ત્યારબાદ તેની અંદર જે ગંઠોળા અને સૂંઠનો પાવડર હતો તે સૂંઠ અને ગંઠોળાના પાવડરને એડ કરી તેને બરાબર મિક્સ કરી લઈશું। અહીંયા ગંઠોળા એડ કરવાથી તેનો કલર સારો એવો ચેન્જ થઈ જાય છે અને બહુ જ સરસ એવો તેનો કલર આવે છે। અહીંયા ગંઠોળા અને જે સૂંઠ છે તેને આ રીતે એડ કરવાથી તે કચાશ નથી રહેતી અને બહુ જ સરસ એવી કૂક થઈ જાય છે। હવે બરાબર આપણા ગંઠોળા પાવડર અને સૂંઠ પાવડર મિક્સ થઈ ગયો છે અને તેની કચાશ પણ સારી એવી દૂર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે બરાબર મિક્સ થઈ તેની અંદર સારા એવા બબલ્સ આવવા લાગ્યા છે। હવે બરાબર બબલ્સ આવવા લાગ્યા છે અને તે બબલ્સ બેસી જાય ત્યારબાદ તેની અંદર જે ટોપરાની છીણ કરી રાખી હતી તે ટોપરાની છીણને એડ કરી લઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું। અહીંયા તમે ટોપરાની છીણ જો વધારે ભાવતી હોય તો તમે વધારે એડ કરી શકો છો અને જો ન ભાવતી હોય તો તમે ઓછી ક્વોન્ટિટીમાં પણ એડ કરી શકો છો। હવે તેને બરાબર આપણે ટોપરાની છીણને ઘી ગોળના પાણી અંદર તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું, તમે જોઈ શકો છો। બહુ જ સરસ એવી આપણી ટોપરાની છીણ મિક્સ થઈ ગઈ છે। હવે તેની અંદર જે બદામને મેં કતરણ કરી હતી તેને એડ કરી લઈશું, ત્યારબાદ કાજુનો પાવડર અને પિસ્તાની કતરણને એડ કરી તેની અંદર અખરોટનો પાવડર પણ એડ કરી લઈશું અને હવે બધી જ વસ્તુને એટલે કે બધા જ ડ્રાયફ્રૂટને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા તમે ડ્રાયફ્રૂટ તમારી ચોઈસ પ્રમાણે અને તમારી ક્વોન્ટિટી પ્રમાણે વધારે કે ઓછા એડ કરી શકો છો। હવે તેને બરાબર મિક્સ કરીને સારી રીતે આપણે તેને મિક્સ કરી લઈશું, તમે જોઈ શકો છો। બહુ જ સરસ એવું અને ટૂંક જ સમયમાં એવું આપણું ડ્રાયફ્રૂટ પણ સારું એવું મિક્સ થઈને તૈયાર થઈ ગયું છે। અહીંયા તમે અંજીરને પણ આ રીતે ગ્રાઇન્ડ કરીને એડ કરી શકો છો, તેનો પણ ટેસ્ટ બહુ જ અમેઝિંગ આવે છે। હવે તેને બરાબર સારી રીતે મિક્સ કરીને કૂક કરી લઈશું, તમે જોઈ શકો છો। બહુ જ સરસ એવું અને તેનું ઘી પણ સારું એવું છૂટી ગયું છે એટલે કે આજુબાજુમાંથી ઘી પણ સેપરેટ થવા લાગ્યું છે અને બહુ જ સરસ એવું આપણું મિક્સર બનીને તૈયાર થઈ ગયું છે। આ રીતેની કન્સિસ્ટન્સી મેં રાખી છે અને હવે મિક્સરને આપણે લગભગ અડધો કલાક માટે તેને ઠંડુ થવા દઈશું। ઠંડુ થયા પછી જ તેની અંદર મેથી એડ કરીશું। મેથી ઠંડા થયા પછી એડ કરવાથી મેથી આપણી કડવી નથી લાગતી અને તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। હવે તેને આપણે બરાબર સારી રીતે અડધો કલાક માટે ઠંડુ થવા દઈશું।
અહીંયા તમે અડધો કલાક પછી જોઈ શકો છો બહુ જ સરસ એવું આપણું મિક્સર ઠંડુ થઈને તૈયાર થઈ ગયું છે અને બહુ જ સરસ એવું એકદમ કોરું પણ થઈ ગયું છે, એટલે કે બધું જ ઘી હતું જે બધું જ ઘી બધું એબ્ઝોર્વ થઈ ગયું છે અને સારું એવું આપણું જે ઘીનું મિક્સર હતું તે સારું એવું સેટ થઈ ગયું છે અને રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. હવે આ રીતે ઠંડુ થયા પછી જ તેની અંદર આપણે 2 મોટી ચમચી જેટલો મેથીનો પાવડર એડ કરી લઈશું. અહીંયા મેથીનો પાવડર મેં એકદમ ઓછો એડ કર્યો છે કારણ કે બાળકોને નથી ભાવતો હોય તો કડવો હોય છે. જો વધારે વડીલો માટે તમે બનાવતા હોય તો વધારે પણ તમે ક્વોન્ટિટી રાખી શકો છો કારણ કે મેથી એ બહુ જ ગુણકારી છે અને બહુ જ સ્વાસ્થ્ય માટે બહુ જ હેલ્ધી છે. હવે તેને બરાબર આપણે સારી રીતે મિક્સ કરીને તેની અંદરથી આપણે લાડવા વાળી લઈશું. અહીંયા તમારે લાડવા ન કરવા હોય અને માતર જેવું કરવું હોય તો તમે થાળીમાં ઘી ગ્રીસ કરીને તેની ઉપર પાથરીને આ રીતે તેના પીસ કરીને પણ તમે માતર જેવું પણ કરી શકો છો. હવે આ રીતે બરાબર સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે તેની અંદરથી લાડવા વાળવા માટે આ રીતે થોડું એવું જે આપણે સ્ટફિંગ બનાવ્યું છે એટલે કે જે આપણે મિક્સર બનાવ્યું છે તે મિક્સર લઈને આ રીતે 2 હથેળીની વચ્ચે રાખીને બરાબર ગોળ કરતા જઈને સારો એવો લાડવો બનાવી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે બરાબર ગોળ કરતા જઈને સારો એવો ગોળ લાડવો બનાવી લઈશું અને બહુ જ સરસ એવો ટૂંક જ સમયમાં એવો ફાસ્ટ આપણો લાડવો બનીને તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકો છો બહુ જ સરસ એવો લાડવો બની ગયો છે. હવે સેમ પ્રોસેસથી આપણે બીજો પણ લાડવો બનાવવા માટે આ રીતે મિક્સર લઈને તેને 2 હથેળીની વચ્ચે પ્રેસ કરતા જઈને સારી રીતે ગોળ શેપ આપી લઈશું અને સારો એવો લાડવો બનાવી લઈશું. અહીંયા તમે જે સાઈઝમાં બનાવી હોય તે સાઈઝમાં તમે લાડવો બનાવી શકો છો. આ રીતે આપણો લાડવો બનીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો આપણે બધા જ લાડવાને સેમ પ્રોસેસથી બનાવીને તૈયાર કરી લઈશું. જો તમને મારી રેસીપી થોડી પણ ગમતી હોય તો મારી રેસીપીને પ્લીઝ લાઇક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી મને આવો જ સપોર્ટ કરતા રહેજો, જેથી કરીને મારી ચેનલ સારી એવી ગ્રોથ થવા લાગે. અને હું તમને એકવાર જરૂર જણાવીશ કે મારી કોઈ પણ ભૂલ ચૂક હોય તો મને કમેન્ટમાં જરૂર જણાવજો, જેથી કરીને મને મારી ભૂલ સુધારવાનો મોકો મળે. હવે આપણે બધા જ લાડવા આ રીતે સેમ પ્રોસેસથી બનાવીને તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા આપણા ફાસ્ટ એવા લાડવા બનીને તૈયાર થઈ ગયા છે. આ રીતે આપણે બધા જ લાડવાને સારી રીતે એક એક કરીને બનાવીને સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી લઈશું. સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા અને શિયાળુ સ્પેશિયલ આવા ગુંદર મેથીના આપણા લાડવા બનીને તૈયાર થઈ ગયા છે. એકવાર જરૂર ટ્રાય કરજો. બાળકોને પણ બહુ જ મજા આવશે અને ઘરમાં વડીલોને પણ બહુ જ મજા આવશે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને હા, અહીંયા સ્ક્રીન પર મારી જ ચેનલની બીજી પણ અધર રેસીપીસ પણ જોવા મળતી હશે. તે રેસીપી પર તમે ક્લિક કરીને મારી ચેનલની બીજી અધર રેસીપીસ પણ તમે જોઈ શકો છો.